श्री वल्लभादेश की जय। श्री गुरु चरणारविंदाय नमः। ગોવિંદાભિષેકથી શ્રી ગોકુલનાથજીની સેવા ઇન્દ્રએ કરી છે. આ સ્વરૂપની સેવા રાવણ પુત્ર ઇન્દ્રજીત મેઘનાદે પણ કરી છે એવી અનુશ્રુતિ છે. અને આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને એમના સસુર ગૃહથી પ્રાપ્ત થયું. એ શ્રી ગોવર્ધન દ છે, શ્રીનાથજી છે, શ્રીજી છે, સર્વ છે. શ્રી ગુસાઈજી પ્રભુજીએ આ સ્વરૂપ પોતાના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીને સેવા માટે ભાગમાં આપ્યું હતું. એમના માથે પધરાવ્યું છે. અત્યારે પણ ચતુર્થ ગૃહમાં શ્રી ગોકુલમાં આપ શ્રી બિરાજે છે. શ્રી ગોકુલનાથજીનો પાટોત્સવ શ્રાવણ સુદ પાંચમનો છે. અન્નકૂટ પ્રસંગે શ્રી ગિરિરાજજીમાં સર્વપ્રથમ પૂજનનો અધિકાર આપનો સિદ્ધ થયેલો છે. શ્રી ગોવર્ધન ધારણ ભાવનાથી અને એ પછીના 7 દિવસોમાં આ સ્વરૂપ ત્યાં બિરાજાવાય છે. ગોવર્ધન ધરમ દેવમ ચતુર્બાહુમ ભયાપહમ ગોકુલેશમ નમસ્કૃત્ય શરણમ ભાવયામ્યહમ. આમ ચતુર્ભુજ ગોવર્ધન ધરણ દેવ શ્રી ગોકુલેશજી પ્રભુના ચરણોમાં આપણા સૌના અનંત કોટી દંડવત પ્રણામ એવી શરણ ભાવના કરું છું. શ્રી ગોકુલચંદ્ર માજીની ભાવના. નિરોધ લીલાના તામસ ફલ પ્રકરણના 4થા અધ્યાયની મહારાસની લીલાનું શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ છે. બીજી લીલા ગુપ્ત છે. સાક્ષાત મન્મથઃ આ સ્વરૂપ છે. સ્મયમાન મુખાંબુજ પ્રભુએ પ્રગટ થઈ વ્રજભક્તોને મહારાસ લીલાનું સુખ દીધું છે. સ્વભક્તોના હૃદય દૂષણ મદમાનને સ્વમુખ ભૂષણ બનાવ્યા છે. સ્વરૂપ માત્રથી કામદેવને આપશ્રે મથી નાખ્યો છે, જીત્યો છે. સાલી કુલમ કમલ કુલમ જીતમ નિજાકાર માત્રતો જગતી પ્રકટાતી ગૂઢ રસ ભરજીતો અભવત કુસુમ સરકોટી. ત્રિભંગ લલિત સ્ત્રોત્રમાં આ સ્વરૂપનું વર્ણન છે. પદકટી ગ્રીવા ત્રણે અંગોથી પ્રભુ લલિત ત્રિભંગીમાં ઠાડા છે. પ્રભુનો ડાબુ ચરણ સ્થિર છે, એ પુષ્ટિનું સ્થાપન છે. જમણો ચરણ તેના આધારે ઊંચો છે, ત્રાસો છે, એ મર્યાદાનું ઉલ્લંઘન છે. કંઈક અંગુલી ભૂમિને સ્પર્શે છે, એ પુષ્ટિમાર્ગથી જ વેદ મર્યાદાની કંઈક જગતમાં સ્થિતિ છે. આ નમતું લલિત ત્રિભંગ સ્વરૂપ રસપાત્રોને રસદાનનું સૂચવે છે. ભરેલું પાત્ર નમે તો સુખથી રસપાન સંભવે છે. બ્રહ્માનંદ અને વિષયાનંદને અનુ જેટલો તુચ્છ તો લીલારસ નિરૂપક વેણુ કરે છે. એમાં 6 રંધ્ર 6 ધર્મ અને ધર્મી છે. આ સ્વરૂપનો જમણો શ્રીહસ્ત અભય કરે છે. શ્રી ગોપી પરિષદમાં ભજન પ્રશ્નનો ઉત્તર દે છે. ભક્તોના ભજનની સ્તુતિ કરે છે. શુદ્ધ સેવક ભાવે સેવા કરનારને પોતે કાંઈ દઈ શકતા નથી એમ અશક્તિનો એકરાર કરે છે. તર્જની આંગળી અંગુષ્ઠને સ્પર્શે છે. મધ્યમાં અનામિકા કનિષ્ઠિકા ઊંચી છે. આ નૃત્ય મુદ્રા છે. જ્યાં હસ્ત ત્યાં દ્રષ્ટિ, જ્યાં દ્રષ્ટિ ત્યાં મન, જ્યાં મન ત્યાં ભાવ, જ્યાં ભાવ ત્યાં રસ. રાસોત્સવની આ સંપ્રવૃત્તિ છે. વેણુ સ્થિત બંને શ્રીહસ્ત મધ્યમાં છે. દ્રષ્ટિ દક્ષિણ પરાવ્રત છે. ભૂમિ ઉપર કૃપા દ્રષ્ટિ છે. અહીં દક્ષિણ પાર્શ્વે વેણુનાદ છે. સ્ત્રી પુરુષ સૌને ભાવોદ્રેક કરાવે છે. ઊંચે વેણુ દેવાંગના માટે, નીચે અધોલોક સામાન્ય માટે અને ડાબી તરફ સ્ત્રીઓ માટે, અને સીધો વેણુનાદ જડ ચેતન સૌના માટે ભગવાન કરે છે. પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ 5 મહાભૂતની 5 તન્માત્રાઓ છે. ગંધ રસ રૂપ સ્પર્શ શબ્દ આ 5 પ્રિય છે. રૂપ નીલ શૃંગાર રસરૂપતાથી, રસ નવનીત રસ સુદા સંબંધથી, ગંધ તુલસીજીનો દિવ્ય લીલા સંબંધથી, સ્પર્શ સ્ત્રીઓનો સુધાના આધારરૂપ હોવાથી, અને શબ્દ વેણુનો પ્રથમ સુધાના આધારરૂપ હોવાથી શૃંગાર મલકાછનો છે. ગાયોને સુધાદાન માટે બોલાવે છે. નદીઓ નામ ધર્મ સામ્યથી આવે છે. અલૌકિક વેશ જોતા સ્પૃહા થાય સ્થગિત થયા. અને વેણુનાદ ડાબી તરફ છે, તેથી જમણા શ્રીહસ્તમાં બાજુબંધ નથી. આ સ્વરૂપ સિંહાસન પર ઠાડા છે. દ્વિશિખ તકિયા છે. કટી સુધી સ્પર્શ છે અને આલંબન ઉદ્દીપન બંનેમાં વિભાવ છે. મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા આ સ્વરૂપે કરી છે. શ્રી મધુરાષ્ટકથી ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્તુતિ કરી છે. પ્રભુએ પધારતા જ બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી. પહેલું મુખ દર્શન થયું અને પ્રભુએ શ્રી ગોકુલચંદ્રમાજી સામે અધરમ મધુરમ વદનમ મધુરમ
આરંભ કર્યો છે. મધુરાધિપતિ અખિલમ મધુરમ એવું શ્રી ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ છે. શ્રી ગોકુલમાં રસસાગરમાં વૃદ્ધિ કરનાર હોવાથી આ શ્રી ગોકુળચંદ્રમાજી છે. મથુરેશજી પણ કહેવાય, મધુરેશજી પણ કહેવાય છે. ગોકુલ કે ચંદ સ્નેહથી કહેવાય છે. આ સ્વરૂપનો વર્ણ શ્યામ છે. પ્રભુ ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી નવનીત પ્રિયાજી સાથે જ મહાવન પાસે શ્રી અમરાજીમાંથી શ્રી ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. શ્રી મહાપ્રભુજીએ આ મહાવનના નારાયણદાસ બ્રહ્મચારીને માથે સેવા માટે પધરાવ્યું હતું. આ સ્વરૂપ રાસલીલાનું છે. સેવા કરી છે બ્રહ્મચારીએ અદ્ભુત લીલા રસ સ્વરૂપ છે. આ સ્વરૂપ શ્રી ગુસાઈજીને ત્યાં પધારતા આપશ્રીએ પંચમ કુમાર શ્રી રઘુનાથલાલજીના માથે આ સ્વરૂપ સેવામાં પધરાવ્યું છે. આજે પણ પંચમ ગૃહમાં કામવનમાં આ સ્વરૂપ બિરાજમાન છે. આ સ્વરૂપનો પાટોત્સવ અષાઢ વદ ચોથનો મનાવાય છે. શ્રી ગોકુલેન્દોશ્ચ પાદારવિંદમ સ્મરામિ સર્વાન વિષયાન વિહાય અતો ન ચિંતામ ખલુ પાપરાશહે સૂર્યોદય નશ્યતિ તત્તમિશ્રમ. શ્રી ગોકુળચંદ્રમાજીના બંને ચરણ કમલને બધા જ વિષયોને છોડીને હું સ્મરણ કરું છું. આથી પાપ સમૂહની ચિંતા નથી અને અંધકાર સૂર્યોદય એનાથી નાશ પામે છે. એવા શ્રી ગોકુળચંદ્રમાજીના યુગલ ચરણોમાં આપણા સૌના અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. શ્રી મદન મોહનજીની ભાવના. નિરોધ લીલાના તામસ ફલ પ્રકરણના પ્રથમા અધ્યાયની લઘુરાસ લીલાનું આ સ્વરૂપ છે. એમાં લીલા પ્રગટ છે, બીજી ગુપ્ત છે. લઘુરાસ લીલા પ્રગટ છે, બીજી ગુપ્ત છે. આપે ભજનાનંદનો અનુભવ દેવા માટે વેણુનાદ કરીને વ્રજભક્તોને બોલાવ્યા. આવેલા સુમુત્સુક વ્રજભક્તોનું મધુર વાણીથી સ્વાગત કર્યું, ધર્મજ્ઞાન દીધું. આ સ્વરૂપ લીલા સંબંધી છે. જમણા શ્રી હસ્તની મધ્યમાં અને અનામિકા બંને કરતલને સ્પર્શે છે. આ ગમન સૂચક છે. અભય દે તો કરતલનું દર્શન થાય, આગમન સૂચવે છે. ભગવાનના મર્યાદા વાક્યોથી વ્રજભક્તોને મહાચિંતા થઈ. સુમધ્યમાં ભગવાને કહ્યા છે. ભક્તભાવથી ભગવાન મુગ્ધ થયા અને તેથી જ સંપૂર્ણ શ્રીઅંગ પ્રભુનું ગૌર જોયું, તન્મયતા નિશ્ચિત જાણી. પછી ચરણારવિંદમાં પાદુકાજીનું દર્શન થયું. તેથી ભૂમિ સ્પર્શ ચરણને નથી, અંતરાય છે. તે અંગરાગાદી ચંદન અર્પણ કરતા ચંદન સ્પર્શ થાય એ પણ ચરણ રૂપ જ છે, તેમાં અવકાશ નથી. એમ પાદુકાજીના અંતરાલથી આ વાક્યો થાય છે. વ્યંગ રૂપે રસોદ્દીપન રૂપે સમજાયા છે. આ ભગવદ વાક્ય મર્યાદા રૂપ છે. ચરણારવિંદ સાધન ભક્તિરૂપ છે અને તેથી જ મર્યાદા ભક્તિયુક્ત હોય તો ભક્તને સ્વીકાર્ય છે, નહીં તો નહીં. સુખદનો સ્વીકાર થાય. જમણા ચરણારવિંદની અંગુલીનો સ્પર્શ માત્ર પાદુકાજીને છે. આ દર્શને દાસ્ય સ્ફૂર્તિ થઈ. પછી ફલભક્તિરૂપ મુખ દર્શન થયું. રસાત્મક ફલાત્મક ભગવદાસ્ય પાસે તો મુક્તિ તુચ્છ લાગી. અલકાવૃત શ્રીમુખ દર્શનથી સારૂપ્ય સ્પૃહા ન રહી. કુંડલ દર્શને સામીપ્ય સ્પૃહા ન રહી. ગંડલ સ્થળ દર્શને સૌલોક્યની અપેક્ષા ન રહી. સાયુજ્ય પણ હાસ્ય દર્શને ઈચ્છવા યોગ્ય ન રહ્યું. અધરામૃત ભક્તિ રસ છે. બ્રહ્માનંદ પણ એની પાસે તુચ્છ છે. આનો વિચાર શ્રીમદ ભાગવત રસાસ્વાદમાં છે. ભક્તોનો આવો ભાવ જોતા પ્રભુએ આત્મારામે રમણ કર્યું છે. તે આ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં શ્રી અંગે યજ્ઞોપવિત ચિહ્ન છે. બંને શ્રીહસ્તથી વેણુનાદ પ્રભુ કરે છે. પાસે શ્રી રાધિકાજી છે, શ્રી ચંદ્રાવલીજી છે. બંને શ્રી સ્વામીજી છે. બંનેના જમણા શ્રીહસ્તમાં કમલની કડી છે. શ્રી ગોપીજનોના મન મોહ્યા છે. ભગવાનનું પણ મન મોહ્યું છે. મદન એટલે કામને પણ મોહ કરાવતું આ સ્વરૂપ શ્રી મદન મોહનજીનું છે. શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને સોમયજ્ઞ સમયે અગ્નિકુંડમાંથી આ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હતી અને વારસામાં શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થયું. શ્રી ગુસાઈજી પ્રભુજીએ સાતમા લાલજી શ્રી ઘનશ્યામલાલજીના માથે આ સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું. આજે પણ સપ્તમ ગૃહમાં કામવનમાં આ સ્વરૂપ બિરાજે છે. જગત્રયો મન મોહ પરો મનમથ મોહન સ્વામિની હૃદયાનંદ સ્વામહમ શરણમ ગતઃ. ત્રિભુવનના મનને મોહ કરવામાં પરાયણ શ્રી મદન મોહનજી શ્રી સ્વામિનીજીઓના હૃદયાનંદ રૂપ હે પ્રભુ, આપના શ્રી ચરણોમાં અમારા અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. ભક્તના ઘરમાં ભગવાન બિરાજે છે, ભગવાનના ઘરમાં ભક્ત નહીં. શ્રી ગુસાઈજી પ્રભુજીએ પોતાના સાતે બાળકોને સાતે સ્વરૂપો સેવામાં
એમના માથે પધરાવી દીધા. આ 7 બાળકોએ પોતાના પ્રભુને જુદા જુદા પધરાવી જુદા જુદા પોતાના ઘરોમાં સેવા કરી અને 7 ઘર પ્રસિદ્ધ થયા. મથુરામાં પણ 7 બાળકોનું ઘર છે. એ સ્થાન આજે સતગરાના નામે પ્રસિદ્ધ છે. બધા જ બાળકોના ત્યાં ઘર છે. તેમના પ્રભુની સેવા ત્યાં થતી હતી. જે ઘર છે એ બાળકથી શ્રી ઠાકોરજીને જે ઘર છે તે બાળકથી શ્રી ઠાકોરજીની સેવા થતી હતી. શ્રી ઠાકોરજીથી નહીં, એટલે બાળકોથી પ્રભુએ સેવા લીધી છે. ભક્તના ઘરમાં ભગવાન પધારે છે, બિરાજે છે. ભગવાનના ઘરમાં ભક્ત નહીં. કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજમાગતે. આ સ્પષ્ટ છે. કૃષ્ણ વિશ્વેશ્વર છે, પણ આવ્યા છે તો નંદજીના વ્રજમાંથી. વ્રજ નંદજીનું છે, ઘર પણ નંદજીનું છે, નંદાલય છે. પુત્ર પ્રાગટ્યનો ઉત્સવ પણ નંદજીનો છે, નંદ મહોત્સવ. ભગવાન કૃષ્ણ પણ પિતાના પુત્ર થઈને આવ્યા છે, નંદજીના છે, નંદરાજ કુમાર છે, નંદનંદન છે. ભગવાને પણ સ્વીકારેલી પ્રવર્તાવેલી પુષ્ટિ પદ્ધતિ શ્રી ગુસાઈજી પ્રભુજીના છઠ્ઠા લાલ શ્રી યદુનાથજીને પોતાને સેવા માટે પધરાવી આપેલા શ્રી બાલકૃષ્ણ લાલજીને પોતે ન પધરાવ્યા. છોટે ઠાકોરજી કો કહા કરું, ત્યારે કહ્યું છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, એ તો બડે મહારાજજી હૈ, શ્રી ઠાકોરજી કો કહા બડો કહા છોટો. આમ શ્રી બાલકૃષ્ણજી શ્રી ગુસાઈજીના ઘરે જ બિરાજ્યા. શ્રીનાથજી સૌના ઠાકોરજી ગણાયા. શ્રી ગિરધરજીને શ્રીનાથજીએ 7 સ્વરૂપને પોતાના માથે અન્નકૂટ અરોગાવવાની 3 વખત આજ્ઞા કરી છે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુએ યામે લૌકિક બઢી જાયગી और दूजे स्वरूपों विषय लौकिक भाव बढ़ जाएगो કહી આજ્ઞા સ્વીકારી લીધી. આ શ્રી વલ્લભજીના વચનામૃતાનુસાર શ્રી ઠાકોરજીના સ્વરૂપ તો 9 છે. શ્રી ગુસાઈજીના 7 બાલકના ભાવથી 7 સ્વરૂપ. આ 7 બાલકોની 7 ગાદી એ 7 ઘર, જ્યાં એમના પ્રભુની સેવા થાય છે. આ સપ્ત સ્વરૂપના ઉત્સવમાં જતા બધા જ સ્વરૂપો તો ઝાંપેજીમાં બિરાજાવ્યા. શ્રી મથુરેશજી શ્રી દ્વારિકાનાથજીના સ્વરૂપ મોટા એમની પાલખીમાં પધરાવ્યા. 7 સ્વરૂપો આમ સૌના ઘરે પધાર્યા. શ્રી મથુરેશજીની પાલખીમાં શ્રી નટવરલાલજી અને શ્રી દ્વારિકાધીશજીની પાલખીમાં શ્રી બાલકૃષ્ણજીને પધરાવ્યા. આમ એ ગોદના સ્વરૂપ કહેવાય છે. આમ 7 સ્વરૂપ જેવા છે, સઘળા પુષ્ટિ સેવ્ય સ્વરૂપો સમાન છે. શ્રી બાલકૃષ્ણજી શ્રી નવનીત પ્રિયાજી સાથે શ્રી ગિરધરજીના ઘરે બિરાજે. ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજીની વિનંતીથી શ્રી બાલકૃષ્ણજી શ્રી દ્વારકાધીશજી સાથે ગોદમાં બિરાજે છે. શ્રી ગુસાઈજી પ્રભુજીએ વાત્સલ્યથી પોષેલા પોતાના જલગરિયાજીના પુત્રને અષ્ટમલાલજી તરીકે સિંધમાં મોકલ્યા હતા. લીલા ભાવના. લીલા વિશિષ્ટ ભગવદ સ્વરૂપ ભાવનામાં વિચાર્યા છે. હવે લીલા ભાવમાં લીલાસ્થ ભગવદ સ્વરૂપો ભક્ત સ્વરૂપો વિચારાય છે. લીલામાં તો ભગવાન અને ભક્તમાં ભેદ નથી, છતાં પણ પૂર્ણ આનંદ ઐશ્વર્યાદિ મુખ્ય ભગવદ સ્વરૂપમાં પ્રગટ છે. ભક્તોમાં લીલાનો રૂપ એ ધર્મનો આવિર્ભાવ તિરોભાવ થાય છે. સર્વાભેદા દન્યત્રેમે તથા આનંદાદય પ્રધાનસ્ય. ભગવાન રસાત્મક જ પોતાની લીલા માટે લીલાનું રૂપ અનેક સ્વરૂપે પ્રગટ થયા છે. મુખ્ય શ્રી સ્વામીજી શ્રી રાધાજીનું સ્વરૂપ અને શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ. શ્યામ સુંદર ભગવાન શૃંગારસના આલંબન વિભાવ રૂપ છે. ગૌર સુંદર શ્રી સ્વામીજી શૃંગારસના ઉદ્બોધક છે. શ્રીમદ ભાગવતજીમાં શ્રી રાધાજી નામનો સ્પષ્ટ ઉલ્લેખ દેખાતો નથી. નિરસ્ત સામ્યાતિશયેન રાધસા તથા અનયારાધિતો નુનમ, એટલે ભગવાનની રાધસ સિદ્ધિ જેની સમાન કે જેથી અધિક કોઈ જ નથી, તથા આરાધિકા એટલે રાધા સહચરીજીના નિર્દેશ દેખાય છે. લીલામાં શ્રી સુખદેવજી શ્રી સ્વામીજીના પોપટ છે. તેમને રાધા નામોચ્ચારથી 6 માસની સમાધિ લાગે છે. તો ભક્ત પરીક્ષિતને 7 દિવસ શ્રીમદ ભાગવતજી સંભળાવીને કૃતાર્થ કઈ રીતે કર્યા? તેથી કૃપાલુ કૃષ્ણ રૂપ શ્રી સુકે રાધા નામોચ્ચાર જ એમાં નથી કર્યો. શ્રી સુખદેવજી મહાદેવજીનો અવતાર છે. તેમાં ભગવાન કૃષ્ણના બિરાજવાથી કૃષ્ણ રૂપતા છે કે કલ્પભેદથી અત્યારે એ ભગવાન છે. વ્યરોચતાલમ ભગવાન શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ 19મો અધ્યાય 30મો શ્લોક. અલમત્યર્થમ પુત્યર્થમ
વા ભગવાનેવ તદ્રૂપેણ સમાગતઃ. શ્રી સુબોધિનીજી સંપૂર્ણતા કે પૂર્તિ માટે આ રૂપે ભગવાન જ પધાર્યા છે. સ ભગવાન. શ્રી સુખદેવજી દસમ સ્કંદની કથામાં કહે છે કે શ્રી સુકના હૃદયમાંથી ભગવાન બોલતા હોવાથી સ્વપ્રિયનો નામોચ્ચાર નથી કર્યો. આમાં શ્રી રાધા નામ શ્રીમદ ભાગવતજીમાં સ્પષ્ટ ન હોવા છતાં પણ નિત્યલીલામાં તો શ્રી રાધાજી મુખ્ય જ છે. એક પ્રાણ વપુ દોય, તન બે છે એક જ પ્રાણ છે. આ ભગવત રૂપમાં નિત્ય બિરાજે છે. વિહાર લીલા માટે બહાર ભિન્ન રૂપે પણ બિરાજે છે અને નિત્ય સિદ્ધા છે. નિત્ય લીલામાં નિત્ય બિરાજે છે. નિત્ય સિદ્ધા યુથમાં મુખ્ય છે. અવતાર લીલામાં શ્રી વિશ્વાનુજી અને કીર્તિજીના પુત્રી છે. શ્રીમદ ભાગવતજીમાં શ્રી સુક નિત્ય લીલા અને અવતાર લીલા બંનેનું ગાન પ્રેમપૂર્વક કરે છે. આ મુખ્ય શ્રી સ્વામીજી મુખ્ય સુધાકાર છે, એનો આધાર પણ છે. બધા જ સખીજનો શ્રી સ્વામીજીના સ્વરૂપમાંથી યથાયોગ્ય પ્રગટ થયા છે. ભગવાનના પ્રાગટ્યથી 2 વર્ષ પહેલા શ્રી સ્વામીજી શ્રી રાધાજીનું પ્રાગટ્ય છે. પોતાના પ્રિયતમ પ્રભુ માટે જ બીજા વર્ષે સુધા પ્રગટ કરી પોતે નેત્રો ખોલ્યા છે. તેથી જો સુખ નંદ ભવન में उमग्यो ताते दूनो होय री 5 વર્ષ કે કુંવર કનૈયા 7 વર્ષ રાધા ગોરી. શૃંગાર રસાત્મક ભગવાનના શારરૂપ આ સુધારૂપ રાધા છે. શૃંગાર રસનો વર્ણ શ્યામ હોવાથી આપને નીલાંબર પ્રિય છે. પ્રભુને આ ગૌર પ્રિયાજીના ભાવથી પીતાંબર પ્રિય છે. શ્રી રાધાજી પ્રભુના વામ ભાગમાં બિરાજે છે. રા બોલનારને તો પ્રભુ ઉત્તમ સદભક્તિ દે છે અને ધા સાંભળવા તો લોભથી પ્રભુ પાછળ દોડે છે. એટલે રા બોલવામાં જ પ્રભુ તમારી સાથે પધારે છે, આવી જાય છે ખેલવા માટે. ભગવાનના દક્ષિણ ભાગમાં શ્રી સ્વામીજી બિરાજે છે. શ્રી ચંદ્રાવલીજી એ શૃંગાર રસરૂપ ભગવાનને આ ઉદ્દીપન વિભાવ છે, આરક્ત રૂપ છે, રસનું ઉદ્દીપન કરે છે. શ્યામ ગૌર સ્વરૂપની પ્રીતિનું આ મૂર્તિમંત સ્વરૂપ છે. પ્રીતિનું કથન શબ્દાત્મક છે. શબ્દનું મૂળ વેદ છે. વેદનું મૂળ ગાયત્રી છે. ગાયત્રી તો બ્રહ્મરૂપા છે, ભગવદ રૂપા છે. અને તેથી જ આ શ્રી સ્વામીજીએ પોતે જ ગાયત્રી રૂપા છે. નામ શ્રી ચંદ્રાવલીજી છે. ચંદ્રમાં નિયત શ્યામ કલા છે, ગૌર કલા છે. તેથી જ આવું આ નામ છે. આ સખી નથી, શ્રી સ્વામિનીજી જ છે. શ્રી ચંદ્રાવલીજી રૂપે પણ સદા પ્રભુના જમણા હસ્તમાં બિરાજે છે, પોળે પણ છે. બંને શ્રી સ્વામીજીના શૃંગાર એક સરખા થાય છે. પરકીયા ભાવવાળા શ્રુતિરૂપા અન્ય પૂર્વાઓના યુથમાં શ્રી ચંદ્રાવલીજી મુખ્ય છે અને સ્વકીયા ભાવવાળા ઋષિરૂપાઓ એ અનન્ય પૂર્વાઓ છે. આ યુથના શ્રી રાધા સહચર્યજી મુખ્ય છે. વૃંદાટવી કુંજ પુંજર સૈકપુર નાગરી નમસ્તે ચરણાંબોજ મહી દીને કૃપામ કુરુ. હે વૃંદાવનના કુંજ સમૂહના કેવલ રસનગરના રાણી શ્રી સ્વામીજી, આપના ચરણ કમલને અમારા અનંત કોટી દંડવત પ્રણામ નમન છે. હે શ્રી સ્વામીજી, અમારી ઉપર દીન ઉપર અમ પર કૃપા કરો, દયા કરો. હવે શ્રી યમુનાજીનું સ્વરૂપ. પ્રજાદીપ ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિય છે. શ્રી યમુનાજી પુષ્ટિમાં પ્રિયા ભાવ છે, મર્યાદામાં પત્ની ભાવ છે. કેટલાક ભક્તોનો નંદજી વગેરેનો અંગીકાર વ્રજલીલામાં છે, કેટલાકનો વસુદેવજી વગેરેનો રાજલીલામાં છે, કેટલાકનો કુમારિકાઓ વગેરેનો દ્વારિકા લીલામાં છે. રાજરાણીઓ રાસમાં ન પધારતા પ્રભુએ કુમારિકાઓને પધરાવ્યા, તેથી દ્વારિકામાં ગોપી તલાવ ગોપીચંદન સુલભ છે. રાજલીલામાં સૂર્યપુત્રી કાલિંદીજી ચોથા પત્ની છે. યમુનાજીના જલમાં રહીને ભગવાન શ્રી કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કાલિંદીજીએ તપ કર્યું છે. કાલિંદીતિ સમાખ્યાત્યા વસામી યમુના જલે. શ્રીમદ ભાગવતજી 10મો સ્કંદ 58મો અધ્યાય 22મો શ્લોક. 10મો અધ્યાય 10મો સ્કંદ 58મો અધ્યાય 22મો શ્લોક એમાં પ્રસિદ્ધ છે. આમાં બંને સ્વરૂપો જુદા જુદા છે. શ્રી યમુનાજી તો સૂર્યમંડલસ્થ ભગવાન નારાયણના રસાત્મક હૃદયમાંથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય છે. શ્રી યમુનાજી પ્રકીર્ણ યુથના અધિપતિ છે. નિત્ય સિદ્ધા શ્રી રાધાજી, શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજી, ઋષિરૂપા શ્રી રાધાજી સહચરીજી અને પ્રકીર્ણ શ્રી યમુનાજી. આમ ચોથા પ્રિયા યુથમાં મુખ્ય હોવાથી શ્રી યમુનાજી ચોથા પ્રિયાજી છે.
રસઘન ભગવાન શ્રી કૃષ્ણ છે. રસદ્રવ રૂપા શ્રી યમુનાજી છે. તેમનું જલ જડ નથી, બ્રહ્મ રસરૂપ છે. ટીપે ટીપે ગોવિંદ બિરાજમાન છે. સમજલ કણથી સિંધુ બનીને પધાર્યા છે, ભક્તોને કૃતાર્થ કરવા માટે. શ્રી યમુનાજી વ્યાપી વૈકુંઠમાંથી ભૂતલે પધાર્યા છે. તેમની વાલુકાનું કાત્યાયની સ્વરૂપ કુમારિકાઓના મનોરથોને સાધન સિદ્ધ કરનાર છે. શ્રુતિઓને પ્રભુ દર્શન કરાવે છે. શ્રી યમુનાજીનો અંગીકાર પહેલો છે. ભગવાનને લીલોપયોગી અષ્ટપુષ્ટિ સિદ્ધિઓ શ્રી યમુનાજીને દીધી છે. શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યો છે. આ બધું જ શ્રી યમુનાષ્ટકમમાં પ્રસિદ્ધ છે. આ ગ્રંથમાં આગળ વિસ્તૃત સ્પષ્ટ છે કે શ્રી યમુનાજીના જલપાનથી યમયાતના નિવૃત્તિ, શ્રી યમુના રેણુ સંબંધથી તનુનવત્વ અને આ સ્વરૂપ સંબંધથી જ સુલભ થાય છે. શ્રી યમુનાષ્ટક નામાત્મક સ્વરૂપ સંબંધથી સમસ્ત દુરિતક્ષય મુકુંદમાં રતિ સ્વભાવ વિજય સુલભ થાય છે. આમ ભગવાન શ્રી કૃષ્ણની જેમ કૃષ્ણ તુર્ય પ્રિયાજી પણ રૂપ નામથી આપ ક્રીડા કરે છે. ભગવાન અને શ્રી સ્વામિનીજીઓના ચરણ રેણુ શ્રી યમુનાજીમાં જલથી પણ અધિક છે. ભગવાન તથા શ્રી સ્વામિનીજીઓના સકલ ગાત્રજ સ્મર શ્રમ જલાણુઓ વડે સંગમ સતત રસોદ્રેક આપનું વૈશિષ્ટ્ય છે. ભગવત સમાન વર્ણ વેશ વિશેષતા આપના છે. સ્વામી સમાનતાથી ભક્તિભાવ વધારે છે. ગંગાજી જેવા ભગવદીયનો પણ ઉત્કર્ષ પ્રભુ પ્રિયત્વ શ્રી યમુનાજીથી છે. આપ શ્રી સ્વામિનીજી રૂપ છે, સખી નથી. કેટલાક લોકો શ્રી યમુનાજીને માં ગણે છે. યમનાષ્ટકના ન જાતું યમયાતના ભવતી તે પાનત. આ શ્લોકમાં લેશ પણ શંકા વગર નિરર્થક છે કે પયપાન તો દુગ્ધપાન પણ છે. તેથી તો યમો અપી ભગિની સુતાન. શ્રી યમુના જલપાન કરનારાઓને યમની બહેનના પુત્ર સ્પષ્ટ કહેલા છે. આ પુત્ર તો માં ન કહે તો શું કહે? એટલે શ્રી યમુનાજીને માતૃત્વ પ્રદાન કર્યું છે. માતા કહી છે. શ્રી સ્વામિનીજી હોવા છતાં કૃપા કરુણાથી આપ ભક્તવત્સલ છો એટલે વાત્સલ્ય છે ભરેલું. સ્નેહવત્સલ છો એટલે માં છે. કેટલાક લોકો વળી મધોની વર્ષત્ય સકૃદ યમાનુજા. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 3જો અધ્યાય 50માં શ્રી યમુનાજીનું સરિતા રૂપે ભયપ્રદ વર્ણન જોઈ શ્રી બલરામજીએ કરેલી યમુના ભર્ત્સનાથી પાપેત્વમ મામ વગ્નાય યન્નાયાસી મયા અહુતાહ. 10મો સ્કંદ 65મો અધ્યાય 24મો શ્લોક. આવા શબ્દો જોતા શ્રી યમુનાજીના 2 સ્વરૂપ જુદા કલ્પે છે. એક યમ ભયાનક ભગિની અને બીજું મધુર કૃષ્ણ તુર્ય પ્રિયા. આવું પ્રમાણ સિદ્ધ લાગતું નથી. શ્રી યમુના હિ યમ ભગિની સૂર્યાપત્યત્વાત તત્રાપી કનિષ્ઠા યમોત્પત્ત્યનંતરમ તદોષ પરિહારાય રવિના પશ્ચાદુત્પાદિતત્વાત. શ્રી યમનાષ્ટક ટિપ્પણ. શ્રી હરિરાયજી સૂર્યપુત્રી હોવાથી શ્રી યમુનાજી નિશ્ચિત રૂપે યમુના બહેન છે. એમાં પણ નાના છે. યમની ઉત્પત્તિ પછી એ દોષ દૂર કરવા માટે સૂર્ય ઉત્પન્ન કર્યા હોવાથી આમ ભયાનક યમભગિની અને મધુર કૃષ્ણ તુર્ય પ્રિય જુદા નથી, એક જ છે. આદિ ભૌતિક રૂપે સરિતા રૂપ છે. ભયાનક વર્ણન મધોનીમાં 10મો અધ્યાય 10મો સ્કંદ 3જો અધ્યાય 50મો શ્લોકમાં છે. અને શ્રી સુબોધિનીજીમાં સ્વભાવતો અપી યમુના ક્રૂરે ત્યાહ યમાનું જેતી. એમાં સ્વભાવથી ક્રૂર તો યમભગિની હોવાથી કહ્યા છે. આ આધ્યાત્મિક નિરૂપણ છે. શાસ્ત્રોક્ત મહાત્મયુક્ત છે. કૃષ્ણ તુર્ય પ્રિયા આધિદૈવિક છે. આમ આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ત્રણેય રૂપ છે. એક જ રૂપ હોવાથી આવું વર્ણન દેખાય છે. તેથી 2 સ્વરૂપ નથી. બલરામજીના પ્રસંગમાં તો તેમનામાં ભગવદ આવેશ હતો અને તિરોધાન પછી અપરાધ સ્મરણથી જીવન પણ ન સંભવે. અન્યથા અપરાધ સ્મરણાત જીવિતમેવ નશ્યાત. શ્રી સુબોધિનીજી 10મો સ્કંદ 65મો અધ્યાય 29મો શ્લોકમાં સ્પષ્ટ છે કે શ્રી યમુનાજી તો ભગવદીય છે. અથવા લોકમાં પણ પિતાની પુત્રી રૂપે જે વ્યવહાર હોય એ પતિની પત્ની રૂપે બદલાય, એમ યમભગિની રૂપે જે ક્રૂર સ્વભાવ હોય એ કૃષ્ણ નામ તુર્ય પ્રિયા રૂપે બદલાય છે. એમનો સ્પર્શ થતા
એમનું સાનિધ્ય થતાં, એમનું પાન થતાં એ મધુર થાય છે. આમ એ બે સ્વરૂપો નથી, એક જ છે. કાલિંદી કેલી સલીલા કૃષ્ણ તુર્ય પ્રિયા શોભા નીલોત્પદ્દલ શ્યામા યમુના મયીમ કૃપામ ક્રિયાત. કાલિંદી રસક્રીડા જલવાળામ કૃષ્ણ નામ ચતુર્થ પ્રિયા શુભા શ્યામ કમલદલ. એવા હે શ્યામ સુંદર યમુનાજી, અમારી ઉપર આપ કૃપા કરો. આપના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી મદાચાર્ય ચરણ, શ્રી આચાર્ય ચરણ, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના આપ મુખારવિંદ છે. આપ શ્રી મહાપ્રભુજી ભગવાને નિજ મહાત્મ્યને પ્રગટ કરવા માટે પોતાની રસલીલાના આનંદ સંદોહ મહિમાને પ્રગટ કરવાના હૃદયવાળા શ્રીમદ વૃંદાવનેન્દુ ભગવાનની આજ્ઞાથી ભૂમિ પર સમનુષ્યાકૃતિ રૂપે આપનું શ્રીમુખ જ શ્રી વલ્લભાચાર્યજી નામે પ્રગટ થયું. આ રીતે પ્રાગટ્ય છે, 3 રીતે પ્રાગટ્ય છે. સમનુષ્યાકૃતિ એટલે જેમના દર્શનથી દૈવી જીવો પ્રેમપૂર્વક શરણે આવે. અતિ કરુણ, જેના કારણે દૈવી જીવો નિકટ આવીને ઉપદેશ ગ્રહણ કરે. અને હુતાશ એટલે અગ્નિરૂપ, જે શરણે આવનારના પાપોને દોષોને બાળી નાખે. દૈવી જીવોને પણ જીવ શુદ્ધ દૈવી હોય, દેહ શુદ્ધ દૈવી હોય, છતાં ઇન્દ્રિયો જો અસુર હોય તો દોષ પાપ સંભવે. દૈવી ઇન્દ્રિયો પણ આસુર ઇન્દ્રિયોથી દબાઈ જાય છે. ભગવદ પરાયણ રહેવાને બદલે ભોગપરાયણ બને છે. તેમ મૂલદોષથી સંભવતા પાપોને અગ્નિરૂપ શ્રીમદાચાર્ય ચરણ પોતાના અલૌકિક સામર્થ્યથી બાળી નાખે છે, જીવને પુનઃ ભગવત પરાયણ બનાવે છે. પુષ્ટિજીવના આમ અલૌકિક હિતકારક 3 છે: ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. ત્રણેયના આભરણો પણ અલૌકિક છે. તે શરણાગતોનો અલૌકિક રીતે ઉદ્ધાર સૂચવે છે. ભગવાનની કાંચી કંદોર ઉદ્દામ છે, બંધન સૂત્ર વગર રહેલી છે, અલૌકિક છે. શ્રી યમુનાજીના તરંગભુજ કંકણમાં પ્રગટ મુક્તિકા વાલુકા બિરાજે છે, એ પણ અલૌકિક છે. શ્રી મહાપ્રભુજી અપ્રાકૃત આભૂષણોથી ભૂષિત છે. આપના આભૂષણો સ્પષ્ટ અલૌકિક છે. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ શ્રી કૃષ્ણાજી સિદ્ધ સાધન લીલાસ્થ ભક્તોને વિશેષ હિતપ્રદ છે. મહાપ્રભુજી તો આધુનિક નિસાધન દૈવી જીવોના ઉદ્ધારક છે. ભગવાન વિરહદાનથી ભાવવૃદ્ધિ કરે છે. શ્રી યમુનાજી સ્વદર્શનથી, સ્વામી સમાનતાથી, સ્વામી સ્મરણથી ભાવવૃદ્ધિ પ્રદા છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરણથી, તાપક્લેશ પ્રદાનથી સ્વજન ભાવવૃદ્ધિ ભક્તોને કરે છે. આધુનિક ભક્તોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીના દ્રઢ આશ્રયથી થાય છે. દૈવી જીવોનો ઉદ્ધાર પુષ્ટિભક્તિ માર્ગ આપશ્ય પ્રગટ કર્યો છે. અને ઉષ્ણભાવ સમૃદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એ વગર તો પૂર્ણ પુરુષોત્તમ પ્રાપ્ત ન થાય. માટે જ સકલ સાધન નવદા ભક્તિ છે. શ્રવણાદિ એક એક ભક્તિ સિદ્ધ થવી કઠિન છે. પરીક્ષિતજીને મર્યાદા શ્રવણ ભક્તિ જ સિદ્ધ થઈ, તેથી મુક્ત થયા. પુષ્ટિ શ્રવણ ભક્તિ તો તેથી પણ પર છે. શ્રવણાદિ 7 ભક્તિ તો ભક્ત કરી શકે, ભક્તનિષ્ઠ છે. 2 ભક્તિ તો પ્રભુ દે તો જ મળે, ભગવાનનિષ્ઠ છે. અને આ 7 શરણ મંત્રથી સિદ્ધ થાય. પછીની 2 તો પ્રભુ પ્રદત્ત બ્રહ્મ સંબંધથી સુલભ થાય છે. ગાયત્રી મંત્રથી વેદાધિકાર મળે છે, તેમ આ બ્રહ્મ સંબંધ મંત્રથી સેવાધિકાર મળે છે. શુદ્ધિ તો તેમાં ગૌણ છે, પ્રભુ પ્રેમ સંબંધ જ તેમાં મુખ્ય છે. આમાં ઉપદેશ પહેલા વ્રત ઉપવાસ આવશ્યક નથી. ઉપવાસથી ઇન્દ્રિય શુદ્ધિ થાય. સમર્પણ પાલનના અંગરૂપે ઉપવાસ છે, મંત્રોપદેશના અંગરૂપે નથી. આ દીક્ષા પ્રસંગે પ્રભુના ચરણે ધરાતા તુલસીજીથી ભગવદ સંબંધ થાય છે અને ભોગમાં ધરેલા તુલસીજીથી દ્રષ્ટિ દોષ જાય છે. શ્રવણ, દર્શન, ધ્યાન, અનુકીર્તનથી ભગવાનમાં ભાવ થાય છે. ભાવ પ્રેમરૂપ છે. આમ કીર્તન દર્શન પ્રેમ, સ્મરણ દર્શન પ્રેમ, આમ સર્વત્ર કરમ સમજાય છે. શ્રવણાદિથી તદનુરૂપ દર્શન સુધીમાં મર્યાદા છે. પ્રેમ થતાં પુષ્ટિ છે. વર્ણથી પ્રેમ થતાં પ્રભુ આવરણ નથી રાખતા. આ જ કૃપા માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. પ્રભુના ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. શુદ્ધ સેવક ભાવે કરેલી પ્રિયાજીઓની સેવાનો બદલો પ્રભુ દઈ શકતા નથી. દેવોના આયુષ્ય સુધી પણ સેવા કરવા છતાં પ્રભુ ઋણમુક્ત થઈ શકતા નથી.
ન પારે યેહમ વિબુધાયુષા અપીવહ. શ્રી ભાગવત 10મો સ્કંદ 32મો અધ્યાય 22મો શ્લોક. આ શ્રીમુખનું વચન એ વખતે તો અમલમાં ન આવ્યું, પરંતુ શ્રીમુખના વચનનું પાલન તો શ્રી મુખાવતાર વદનાલલાવતાર શ્રી પ્રભુ મહાપ્રભુજીએ કર્યું. સેવા કરી, સેવાનો અધિકાર શ્રી ગોપીજનોનો, તેમના ભાવનું અનુસરણ, લીલાભાવના પૂર્વક સેવાદિથી પ્રભુ કૃપા પૂર્વક લીલાનો રૂપ સ્વરૂપથી પ્રગટ થાય છે. યદ્ય સિદ્ધા ત ઉરુગાય વિભાવયંતી તદ્વપુઃ પ્રણયસે સદનુગ્રહાય. ત્રીજો સ્કંદ 9મો અધ્યાય 11મો શ્લોક. શ્રીમદ ભાગવતજીનો. ભાવનાપૂર્વક સેવા કરવાથી આપ શ્રી કૃષ્ણદાસ અને કૃષ્ણાસ્ય મુખારવિંદ રૂપતાથી શ્રી મહાપ્રભુજી વૈશ્વાનર રૂપ છે. દંડવત પ્રણામ પ્રભુ. દાસત્વ અને આશ્યત્વથી મુખરૂપતાથી સ્વામિત્વથી આપ વિરુદ્ધ ધર્માશ્રય છો. આપ પૂર્ણ પુરુષોત્તમ છે. અપ્રાકૃત આનંદમય આપનું શ્રીઅંગ છે. તેથી દેહત્યાગની આજ્ઞા ન મળી. દેશ વ્રજ હોવાથી દેશ ત્યાગની આજ્ઞા પણ ન પડી. અને ત્રીજી આજ્ઞા તો ભગવદ ઈચ્છાથી લોક પ્રસિદ્ધ સંન્યાસની પાડી. કાશીમાં પ્રભુએ આસુર વ્યામોહ લીલા કરી અને આપ જ નિત્ય લીલામાં છો. નિત્ય જ આપ પ્રભુ સંગ બિરાજે છે. ભગવદ રૂપ, શ્રી સ્વામિની રૂપ, શ્રી આચાર્ય રૂપ, ત્રણેય રૂપે આપ શ્રી વિરાજમાન છે. નિજ દૈવી જીવો માટે શ્રીમદ ભાગવતજીના ગુઢાર્થો પ્રગટ કરવા માટે આપનો અવતાર ભગવદ આજ્ઞાથી કૃપાથી છે, તેમ આપ સ્વમુખે કહે છે. આપ લીલા સાક્ષી તૃતીયાત્મક સ્વરૂપ છો. આપનું મહાત્મ્ય વિવિધ છે. શેષ અશેષ નમામી હૃદયશે. માનો દાસ્ય ભાવ ન પાર્યેહમ. માનો દાસ્ય ભાવ અશેષ ભાવ છે. અશેષ મહાત્મ્ય તો ભક્તિ માર્ગ પ્રચાર માટે છે. પોતાના બાળકોમાં સ્થાપિત કર્યું છે. શેષ ભાવ તો કૃપૈકલ્પભ્ય છે, કૃપૈક લભ્ય છે. આપ મુખ્ય સુધારૂપ પુરુષાકાર છો. બરહાપીડમ નટવર વપુઃ. પ્રતિપાદિત રસરૂપ સ્વરૂપ છો. આનંદ સારભૂતા અધર સુધા છો. એનું યથાયોગ્ય પ્રદાન આપ કરે છે. આપ 5 રૂપે પણ ગણાય છે. મહાપ્રભુજી 5 રૂપે ગણાય છે. વાણી રૂપે, સ્વગ્રંથ રૂપે, સેવ્ય રૂપે, ભગવદ સ્વરૂપે, બેઠકજી સ્વરૂપે, વૈષ્ણવના હૃદયમાં તદવંશ રૂપે. વંદે શ્રી વલ્લભાચાર્ય ચરણામ્જ યુગમ લસત યતો વિંદે વ્રજાધીશ પાદાંબુજ રસાવહમ. શ્રીમદ વલ્લભાચાર્યજીના શોભદા ચરણ કમલ દ્વયને હું દંડવત પ્રણામ કરું છું, જેનાથી વ્રજાધીશના રસપ્રાપક ચરણ કમલ પ્રાપ્ત થયા. શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ.